ગમે ત્યારે તાવ, શરદી ઉધરસની દવા લેવાથી શું થાય જાણો। આજકાલ ઘણા લોકો નાની બીમારીઓ માટે પણ એન્ટીબાયોટિક્સ દવા લે છે। શરદી ખાંસી હોય કે હળવો તાવ, ડોક્ટરની સલાહ લીધા વિના જાતે એન્ટીબાયોટિક્સ લેવાનું સામાન્ય બની ગયું છે। પરંતુ શું તમે જાણો છો કે આદત તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે? વારંવાર એન્ટીબાયોટિક્સ લેવાથી શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે। એન્ટીબાયોટિક્સનું કામ બેક્ટેરિયાને ખતમ કરવાનું છે, પરંતુ તે સારા બેક્ટેરિયાને પણ મારી નાખે છે જે આપણા આંતરડા અને રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે। આ તમારા આંતરડાના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ બંનેને અસર કરે છે। ડોક્ટરો સલાહ આપે છે કે ડોક્ટર દ્વારા સૂચવ્યા મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ। રોગપ્રતિકારક શક્તિ માટે ખતરનાક સાબિત થઈ શકે। વાયરલ ચેપમાં સામાન્ય રીતે એન્ટીબાયોટિક્સ જરૂરી નથી કારણ કે તે વાયરસને અસર કરતા નથી। છતાં પણ લોકો તેમને માહિતી વિના લે છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે। જ્યારે તમે વારંવાર એન્ટીબાયોટિક્સ લો છો, ત્યારે શરીરની બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થાય છે। આને એન્ટીબાયોટિક પ્રતિકાર કહેવામાં આવે છે। આનો અર્થ એ છે કે જ્યારે તમને ખરેખર એન્ટીબાયોટિક્સની જરૂર હોય છે, ત્યારે તે કામ કરશે નહીં। આ પરિસ્થિતિ ચેપને વધુ ખતરનાક બનાવી શકે છે। એન્ટીબાયોટિકના ઉપયોગની આડઅસર। વધુ પડતા એન્ટીબાયોટિકના ઉપયોગની આડઅસરોમાં ઝાડા, ત્વચાની એલર્જી, પેટમાં દુખાવો અને ફંગલ ચેપનો સમાવેશ થાય છે। ઉપરાંત, તે શરીરમાં સોજો અને નબળાઈનું કારણ બની શકે છે। જો આ લાંબા સમય સુધી ચાલુ રહે તો રોગપ્રતિકારક શક્તિ એટલી નબળી પડી જશે કે નાની બીમારીઓ પણ ગંભીર સ્વરૂપ લઈ શકે છે। સાવચેતી માટે શું કરવું? કોઈપણ એન્ટીબાયોટિક ફક્ત ડોક્ટરની સલાહ પર જ લો। વાયરલ તાવ કે હળવી શરદીમાં જાતે દવા ન લો। તુલસી, આદુ, હળદર, લીંબુનું સેવન કરો। રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન સી, તુલસી, આદુ, હળદર, લીંબુ જેવા કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારનારાઓનું સેવન કરો। સ્વસ્થ આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત કસરતને જીવનનો એક ભાગ બનાવો। દવાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો। એન્ટીબાયોટિક્સ જરૂરી છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવો જોઈએ જ્યારે ખરેખર જરૂર હોય। વારંવાર તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ જોખમમાં મુકાઈ શકે છે અને લાંબા સમય સુધી શરીરને નુકસાન પહોંચાડી શકે છે। જો તમે ઈચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે, તો તમારા આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપો અને દવાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।